ક્ષમા કરો મહારાજ, આપણે પાછા વળી જવું જોઈએ. નહીં જાણો, આપણે ગોકુળ જવા માટે નીકળ્યા હતા અને આપણે ગોકુળ જઈશું. યદિ કૃષ્ણ મારો મૃત્યુદાતા છે તો હું મારા મૃત્યુનું ગળું સ્વયં દબાવી દઈશ. અને યદિ એ મારો મૃત્યુદાતા નથી તો પણ સંદેહ અને સંશય તો દૂર થઈ જશે. ચાલો. મહારાજ, આપણે નદી પાર નહીં કરી શકીએ. કરીશું ચાણો. આપણે આજે ગોકુળ જઈશું. આપણે બીજી તરફથી જઈશું. ચાલો. હવે ગોકુળ કઈ રીતે જઈશું મહારાજ? મને તો હવે આપની ચિંતા થાય છે. કેમ? સાંભળ્યું છે આપ સૈનિકોની સાથે ગોકુળ ગયા હતા, ગોકુળ પર આક્રમણ કરવા? નહીં, વાત કરવા જઈ રહ્યો હતો. મૃત્યુ દેવા જઈ રહ્યો હતો કૃષ્ણને. મૃત્યુ, વધ, અંત, આના સિવાય નથી તમને કઈ દેખાઈ રહ્યું અને નથી કઈ સૂચી રહ્યું. મહારાજ, આના સિવાય પણ આપનું જીવન છે અને આપની સાથે એક જીવિત પ્રાણી પણ રહે છે.
જે આપના હોઠો પર સ્મિત જોવા માટે તરસી રહ્યું છે. કિંતુ કિંતુ આ બધું તો જાણે યુગો પહેલાની વાતો લાગે છે. મહારાજ, મારી વાત માનો. આપ કેટલાક દિવસો માટે મથુરાથી બહાર જઈને ક્યાંક બીજે વિશ્રામ કરો મહારાજ. કેશની, જેના શીશ પર મૃત્યુની તલવાર લટકતી હોય તમે એને વિશ્રામ કરવાનું કહો છો? શું તમે મારું મૃત્યુ ઈચ્છો છો કેશની? ફરી એ જ દેવકીના 8મા સંતાનનો ભય આપના હૃદય અને મસ્તિષ્ક પર એવો બેસી ગયો છે કે આપને પ્રત્યેક બાળકથી ભય લાગે છે. પરંતુ આપના આ જ ભય આપના હાથે કેટલાય નિર્દોષ બાળકોની હત્યાનો પાપી બનાવ્યો છે. હું પાપથી નથી ડરતો કેશની. એટલા માટે કૃષ્ણની હત્યા કરીને એક વધુ પાપ કરવા માંગુ છું હું. કેમ કે એ પ્રમાણિત થઈ ચૂક્યું છે. કૃષ્ણ જ દેવકીનું 8મું સંતાન છે. કિંતુ આપનું પ્રમાણ યોગ્ય છે? પૂર્ણ વિશ્વાસ છે આપને? નથી ને? તો આ સંદેહને નાબૂદ કરી શકાય છે. કેવી રીતે? વાસુદેવજીને પૂછીને. એમાં તો આપને કોઈ શંકા નથી ને કે તેઓ સદાય સત્ય બોલે છે, સત્યનું આચરણ કરે છે અને સત્યના માર્ગ પર ચાલે છે. તો હવે આપ કૃષ્ણના વિશે એમને પૂછી લો. એ આપને અસત્ય નહીં જણાવે. અને આ પ્રકારે આપને જાણ થશે કે કૃષ્ણ કોનો પુત્ર છે, નંદનો છે કે દેવકીનું 8મું સંતાન છે. મહારાજ, કેશની, હું પણ કેટલો મૂર્ખ છું. હું એ કેવી રીતે ભૂલી ગયો કે વસુદેવે એના 6 સંતાન જન્મ લેતા જ મને સોંપી દીધા હતા. વસુદેવ સત્યવાદી છે. હું એને પૂછીશ અને એ સત્ય જ બોલશે. આ પ્રકારે મને કૃષ્ણની વાસ્તવિકતાની પણ જાણ થઈ જશે. તમે લોકો સાચું કહો છો? અમે અસત્ય શું કામ કહીએ? જ્યારે કંસ સેના લઈને ગોકુળ પર આક્રમણ કરવા નીકળ્યો હતો, અમે બંને મથુરામાં જ હતા. પ્રકૃતિએ કંસને રોકી લીધો. નંદરાયજી, યમુનામાં પૂર આવ્યું હતું એટલે કંસ યમુના પાર ન કરી શક્યો. સાથે સાથે વીજળી પણ પડી નંદલાલજી, જેનાથી જમીન ફાટી ગઈ. એટલા માટે બીજો રસ્તો પણ એના માટે બંધ થઈ ગયો. હવે કૃષ્ણ અને ગોકુળની સુરક્ષા વધારો નંદરાયજી. નમસ્તે. નમસ્તે. મેં બધું સાંભળી લીધું. શા માટે એ કંસ આપણા લાલાની પાછળ પડ્યો છે? નહીં યશોદા, એવું કંઈ પણ નથી. પરંતુ લાલો, લાલા, 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 મારો લાલો ક્યાં છે? હમણાં તો પારણામાં જ હતો. ક્યાં કંસના માયાવી રાક્ષસોને લઈ તો નથી ગયા? નહીં યશોદા, તમે લાલા! કંઈ પણ વિચારો છો. એવું કંઈ નહીં થાય. શું થયું નંદરાણી? આપ રડો છો કેમ? અને લાલુ ક્યાં છે? અરે તમારું ધ્યાન ક્યાં હોય છે? જાઓ જઈને જો લાલો ક્યાં છે. લાલા, લાલા, યશોદા, યશોદા, આપણો લાલો પેટેથી ચાલવાનો પ્રયત્ન કરે છે. યશોદા,
છે. અરે બધાનો અવાજ સાંભળીને લાલો ગભરાઈ ગયો. હવે લાલો બધાને દંડ દેશે. અરે દંડની વાત સાંભળીને આ તો હસે છે. સર્વપ્રથમ આ સુમતિને દંડ આપો. આના કારણે તો આપણે સર્વ ચિંતિત થઈ ગયા. હું શું કરું નંદરાણીજી? લાલો રડવા લાગ્યો તો મેં એને ઉચકી લીધો. ખોળામાં આવીને પગ મારવા લાગ્યો. સવારથી કહે છે કે છોડો મને, નીચે ઉતારો. મેં નીચે ઉતાર્યો તો એ તરત જ ફરી ગયો. પેટ ના બળે. સુમતિ, તને દંડ મળે છે. આજે અને કાલે તું કૃષ્ણની આસપાસ પણ ન દેખાવી જોઈએ. આપે તો સીધો મને મૃત્યુદંડ દઈ દીધો નંદરાયજી. લાલાને જોયા વગર તો હું એક શ્વાસ પણ ન લઈ શકું. લાલા, તમે જ કહી દો ને તમારા પિતાશ્રીને કે તેઓ મને ક્ષમા કરી દે. ઠીક છે, તને માફ કરી. અને એ પણ એટલા માટે કારણ કે આજે તારા કારણે અમે એ જાણી શક્યા કે અમારો લાલો રીખવા લાગ્યો છે. કેમ લાલા? પ્રક્ષુબ્ધ, તમે આ જ સમયે વસુદેવની પાસે જશો અને વસુદેવને અમારી પાસે લઈને આવશો. જી મહારાજ. કોઈ પણ રીતે, કોઈ પણ કાળે તમે વસુદેવને લીધા વિના પાછા નહીં ફરો. જેવી આજ્ઞા મહારાજ. નારાયણ નારાયણ. આ અધર્મી કંસની બુદ્ધિ હજી પણ ઠેકાણે ન આવી પ્રભુ. આ તો વસુદેવજીના પાછળ હજી પણ પડ્યો છે. પ્રભુ, કંસના અજ્ઞાનનો અંધકાર ક્યારે દૂર થશે? દેવર્ષિ, જ્યારે સત્યનો પ્રકાશ ફેલાશે ત્યારે. અને સત્યનો પ્રકાશ ક્યારે ફેલાશે પ્રભુ? જ્યારે સાક્ષાત મૃત્યુ સામે આવીને ઊભું રહી જશે ત્યારે. નારાયણ નારાયણ. દેવર્ષિ, અંધકારને આધીન થઈને કંસ સત્યને નકારી રહ્યો છે. એ જાણે છે કે પૃથ્વીલોકનું અંતિમ સત્ય મૃત્યુ છે. તે છતાં એ સત્યથી દૂર ભાગે છે. દેવર્ષિ, સત્યથી દૂર રહેવાનો અર્થ છે પરમેશ્વરથી દૂર રહેવું. અને સત્યને નષ્ટ કરવાના પ્રયત્નનો અર્થ છે પરમેશ્વરને પડકાર આપવો, જે આ કંસ આપે છે. દેવર્ષિ, મેં કંસને પૂતના અને કાગાસુરનો વધ કરીને સંકેત પણ આપ્યો હતો, પરંતુ એ સમજવા જ નથી ઈચ્છતો. એ અધોપતનના પગથિયાં ઉતરતો જ જાય છે. જ્યારે એ અંતિમ પગથિયું ઉતરી જશે ત્યારે એ જાણી જશે કે ત્યાં મૃત્યુ એનું સ્વાગત કરે છે. નારાયણ નારાયણ. હે પ્રભુ, મારા જેવા દુઃખ આવનારા સમયમાં કોઈ પણ સ્ત્રીના ભાગ્યમાં ના આવે. રોહિણી બહેન અને બળરામને સકુશળ રાખજો પ્રભુ, સકુશળ રાખજો. નાનકા, આજ્ઞા ભાઈ. આજ્ઞા માંગો છો પણ આજ્ઞાનું પાલન ક્યારેય નથી કરતા. એવું નહીં કહો ભાઈ, હું તો આપનો આજ્ઞાકારી ભાઈ છું, નાનો ભાઈ. કેવળ કહેવા માટે. જ્યારે હું અતિથિનું આતિથ્ય કરવા માટે કહું છું તો તમે તમારું ધાર્યું કરીને સ્વયં એમનું આતિથ્ય કરો છો. આ નાનો ભાઈ મોટા ભાઈને કષ્ટ દેવા નથી માંગતો. બસ બસ, વાંસળીના મીઠા સ્વરોની જેમ રાગ્યા મીઠા સ્વરોમાં બોલવા. હવે કહો છો મોટા ભાઈને કષ્ટ દેવા નથી માંગતા. રામ અવતારમાં કહેતા હતા મોટા ભાઈની ઉપસ્થિતિમાં નાનો ભાઈ કષ્ટ કેમ ઉઠાવે? નારાયણ નારાયણ. તમને એક પ્રાર્થના છે નાનકા. પ્રાર્થના કેમ? આપ આજ્ઞા કરો ભાઈ. પાછી આજ્ઞા? દેવકી માતાને સાંત્વના દઈ તો શીઘ્ર જ આપીશ ભાઈ, પરંતુ આપે મને ક્ષમા કરી દીધો ને. નહીં કરો તો હું રડવા લાગીશ. ઠીક છે, નાટક નહીં કરું. તમે સારી રીતે જાણો છો, ના તો હું તમારાથી રિસાઈ શકું છું, ના જ તમારી ઉપર ક્રોધ કરી શકું છું.
મારા વાલા ભાઈ, માખણ નહીં લગાડો મને. પેલા દિવસે મેં તમને માખણ ખવડાવ્યું તો મૈયા મને જ માખણ ચોર કહેવા લાગ્યા. યદુરાણી, યદુરાણી, મથુરા નરેશ કંસનો સૈનિક પ્રક્ષુબ્ધ ભવનમાં ઘૂસી આવ્યો છે. મેં એને રોક્યો, પરંતુ એણે મને અપમાનિત કરીને કક્ષની બહાર કાઢી મૂકી. પ્રણામ યદુરાણી. આ પ્રણામ મનથી છે કે દેખાવ માત્ર માટે? મારા પ્રણામ મનથી છે યદુરાણી. હું આપનો આદર કરું છું. એટલા માટે અનુમતિ વિના કક્ષમાં આવી ગયા? એ તો મારી વિવશતા છે યદુરાણી. પ્રક્ષુબ્ધ, જે કોઈના વશમાં હોય છે એ જ વિવશ હોય છે. આપ પણ મથુરા નરેશના વશમાં છો. એમની જ આજ્ઞાથી અનુમતિ વિના અમારા કક્ષમાં આવવાનું સાહસ કર્યું ને તમે? કહો, શું કામ આવ્યા છો? યદુરાણી, હું વસુદેવજીને લેવા આવ્યો છું. મથુરા નરેશ એમને તત્કાળ મળવા ઈચ્છે છે. ફરીથી ભાઈની વક્ર દ્રષ્ટિ મારા પતિ પર કેમ પડી ગઈ છે પ્રક્ષુબ્ધ? પરંતુ મારા પતિ આ સમયે ભવનમાં નથી. એ જેવા આવશે હું એમને ભાઈ પાસે મોકલી દઈશ. ક્ષમા ઈચ્છું છું. મહારાજનો આદેશ છે વસુદેવજીને લઈ જવાનો. જ્યાં સુધી તેઓ નહીં આવે હું એમની રાહ જોઈશ. મેં તો ક્યારે વિચાર્યું પણ નહોતું ગુરુદેવ કે અમારું 8મું સંતાન જીવિત હશે. કિંતુ આપે કૃષ્ણની માહિતી આપીને જાણે અમારા રણ જેવા જીવનમાં ફૂલ ઉગાડી દીધું. વસુદેવ, ક્યારેક ક્યારેક અજ્ઞાનમાં જ સુખ હોય છે. યદિ તમને જ્ઞાન હોત તો તમે દુઃખી થઈ જાત. કેમ કે કંસ તત્કાળ ગોકુળ પર આક્રમણ કરીને મહાભયંકર સંહાર કરી દેત. અજ્ઞાનમાં હોવાના કારણે હું સુખી તો થયો ગુરુદેવ, કિંતુ હવે શું? કોઈ જ ચિંતા નથી વત્સ. સૃષ્ટિના રક્ષક અને પાલકે સૃષ્ટિ કલ્યાણ માટે અને કંસ જેવા અધર્મીઓનું દમન કરવા માટે દેવકીની કુખેથી જન્મ લીધો છે. એ એની રક્ષા સ્વયં કરી લેશે. પરંતુ હું ભવિષ્ય જોઈ રહ્યો છું કે કંસ ફરીથી તમારી પાસે સત્ય જાણવાનો પ્રયાસ કરશે. યશોદા, રોહિણી, નંદજી, અરે કાકી, આપ શું વાત છે કાકી? કાકી, તમે આટલા ક્રોધિત કેમ છો? ક્રોધિત ના થાઉં હું તો પછી શું કરું? ફરિયાદ લઈને આવી છું હું. મારી એકલીની જ નહીં, આખા ગોકુળની ફરિયાદ લઈને આવી છું હું. પણ એવું શું થઈ ગયું અમારાથી કાકી? બધું જ તમારી સામે થઈ રહ્યું છે અને મને પૂછો છો? મારી વહુ દીકરીઓ જો તમારા ઘરે આવીને તમારા નંદલાલને લાડ પ્રેમ કરતી રહેશે તો પછી ઘરનું કામ કોણ કરશે? રસોઈ કોણ બનાવશે? મને કોણ જમાડશે? ઘરની સફાઈ કોણ કરશે? તમે તમારા બાળકોને બીજાના હાથમાં સોંપી દો છો. ક્યારે અમારો વિચાર કર્યો છે તમે? મારી વાત સમજાય નહીં તમને? જાઓ, પોતપોતાના ઘરે જાઓ. અરે જાઓ, એકવાર કહ્યું ને.
ચાલો કાકી, હું તમને ઘરે મૂકવા આવું. ઘરે કેમ? હું તો લાલાને જોવા માટે અહીંયા આવી છું. શું? कान्हा जी मनमोहने सबको इतना भाए, कारज सारे छोड़ कर गोपी देखन आए. ક્યારેક તો નાટક કરવું પડે ને યશોદા. નહીં તો આ નટખટ કનૈયા સાથે મને રમવા કોણ દેશે? સાંભળ્યું તમે કેવો હોંકારો આપ્યો આણે? કોના મનમાં કેટલો પ્રેમ છે એ બધું જ જાણે છે. હે ને લાલા? प्रभु के बालक रूप के दर्शन सगरे चाहे, उनके दर्शन के लिए क्या क्या बात बनाए. પ્રભુ, આપના બાળ રૂપે તો સર્વને મોહિત કરી દીધા છે, પરંતુ કંસ એ તો આપના બાળ રૂપથી ભયભીત છે. નારાયણ નારાયણ. યદુરાણીજી, યદુરાણીજી, વસુદેવજી આવી રહ્યા છે. દેવકી, આજે હું તમને એવા શુભ સમાચાર સંભળાવીશ જે સાંભળીને તમે પ્રસન્ન થઈ જશો. આપણને એ વાતની જાણ નહોતી કે પ્રભુ પરમેશ્વર આપણા પર પ્રસન્ન થશે. પરંતુ ભાઈ આપણા પર પ્રસન્ન નથી. ભાઈ, કંસ સૃષ્ટિ પ્રભુની ઈચ્છા અનુસાર ચાલે છે. કંસ જેવા પાપી અધર્મીઓની ઈચ્છા અનુસાર નહીં. કંસે આપણા 8મા સંતાનને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, છતાંય શું થયું? આપણો 8મો પુત્ર તો આ પ્રક્ષુબ્ધ છે, ભાઈના મંત્રી. પ્રણામ યદુરાજ. જાણું છું. આ આપની જ પ્રતીક્ષા કરે છે. યદુરાજ, મથુરા નરેશે આપને મળવા માટે બોલાવ્યા છે. ક્ષમા કરો, પરંતુ આપે મારી સાથે આવવું પડશે. કેમ? એવી શું આપાત સ્થિતિ આવી ગઈ? એ તો મહારાજ કંસ જ જાણતા હશે. આવો. ભાઈને હું પણ ઘણા દિવસથી નથી મળી. ક્ષમા કરો યદુરાણી, પરંતુ મહારાજે માત્ર યદુરાજ વસુદેવજીને જ લાવવા માટે કહ્યું છે. ચાલો. चले मंतरी संग में, मथुरा जब वसुदेव विनती करती देव की, रक्षा करो હે પ્રભુ, મારા પતિની રક્ષા કરજો. रक्षा करो प्रभु दे. प्रणाम महाराज. તમે શિષ્ટાચારનું પાલન નથી કર્યું વસુદેવ. મથુરા નરેશને પ્રણામ કરવામાં આવે છે, જાણો છો ને? મારી સમક્ષ મથુરા નરેશ નહીં, મારા પુત્રોની હત્યા કરનાર ઊભો છે. અને એક પિતા પુત્રોના હત્યારાને કદાપી પ્રણામ ન કરે. કંસ, વસુદેવ! ઊંચા સ્વરથી સત્ય અસત્ય નહીં બની જાય. કંસ, સદા સત્ય બોલવા વાળો,
અસત્યનું ગુણગાન કરી રહ્યો છે. હું ક્યારે અસત્ય નથી બોલ્યો કંસ. એક વધુ અસત્ય. સ્વયં પોતાને સત્યવાદી કહેવાની આડમાં તમે અસત્ય પર અસત્ય જ બોલતા આવ્યા છો વસુદેવ. તમે સદાય મારી સાથે છાળ કર્યું છે, વિશ્વાસઘાત કર્યો છે મારી સાથે. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કંસ. મેં આ હાથેથી મારા 6 બાળકોનો જન્મ થતા જ એને તારા હાથમાં સોંપી દીધા હતા, અને તું કહે છે કે મેં તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, છળ કર્યું છે. દેવકીનું 8મું સંતાન ક્યાં છે? તમે દેવકીનું 8મું સંતાન મને લાવીને નહોતું દીધું. એ તો સ્વયં તું લઈને ગયો હતો કંસ. એ તો કન્યા હતી, કન્યા. અને પૂછવા પર તમે જ કહ્યું હતું કે આ વખતે કન્યા જ થઈ છે. ત્યારે મેં સત્ય જ કહ્યું હતું. યદિ તમે સત્ય કહ્યું હતું તો પછી પેલી કન્યાએ મને એમ કેમ કીધું કે મારા મૃત્યુએ કોઈ અન્ય સ્થાન પર જન્મ લઈ લીધો છે? શું એ કન્યા સત્ય બોલી રહી હતી? શું આકાશવાણી અસત્ય હતી? બોલો વસુદેવ, બોલો. મારા મૃત્યુએ ક્યાં જન્મ લીધો છે? ક્યાં જન્મ લીધો છે મારા મૃત્યુએ? ક્યાં જન્મ લીધો છે મારા મૃત્યુએ? સુમતિ, અરે ઓ સુમતિ, સુમતિ, ક્યાં જતી રહી? સુમતિ, અલે લે 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 લે. સુમતિ, આ જુઓ. હા, સુમતિ. શું છે? સુમતિ, મને બોલાવી નંદરાણી? ગાયને ઘાસચારો ખવડાવ્યો તે? નહીં. દૂધ દોયું? નહીં. નહીં ને? આજકાલ બહુ કામચોર થઈ ગઈ છે. એવું નહીં કહો નંદરાણીજી. સવારથી રાત સુધી કામ કરું છું હું. એમ? જણાવ તો શું કામ કરે છે? લાલાને જોઉં છું, લાલાનું પારણું ઝુલાવું છું, લાલાને હસાવું છું, લાલા સાથે રમું છું, અને લાલાને... તમે શા માટે આટલા હસો છો? અરે સુમતિનું સત્ય સાંભળીને હસવું આવે છે. જુઓ ને બિચારી આખો દિવસ કેટલું કામ કરે છે. લાલો લાલો લાલો. તમે જો એને એનું નામ પૂછશો ને તો પણ એ કહેશે લાલો. ભાઈ, આપા કામચોર સુમતીને કામ પરથી જ કાઢી મૂકો. હા હા, કાઢી મૂકો મને, તરત જ કાઢી મૂકો. પછી ના કોઈ રોકશે ને ટોકશે, અને ના જ કોઈ પોકારશે મને. પછી તો કેવળ લાલો લાલો લાલો. હેને લાલા. નારાયણ નારાયણ. પ્રભુ, લાલો તો સૌનો વાલો થઈ ગયો છે. દેવર્ષિ, આજ તો ઈશ્વરની મોહિની છે, ઈશ્વરનું આકર્ષણ છે. સત્ય, ધર્મ, ન્યાય, નીતિ, આ 4 ભુજાઓ છે ઈશ્વરની. અને આ ભુજાઓની સાથે ઈશ્વર ધરતી પર અવતરિત થાય છે. એમનું રૂપ તેજસ્વી છે દેવર્ષિ. કેવળ દર્શનથી જ સર્વ કોઈ પ્રભાવિત થઈ જાય છે. ચુંબકીય એમનું તેજ લોકોને એમની પ્રત્યે આકર્ષે છે. એમનું હસવું લોકોની પીડા અને કષ્ટ બધું જ ભૂલાવી દે છે. જ્યાં ઈશ્વરીય અવતાર છે ત્યાં સુખ, સમૃદ્ધિ, સમાધાન છે. એ પાસે હોય છે તો લોકોને લાગે છે કે તેઓ ઈશ્વરના પરમધામમાં ઊભા છે. નારાયણ નારાયણ.
તમે હજી સુધી મારા પ્રશ્નોના જવાબ નથી દીધા. તમે મને હજી સુધી એ નથી જણાવ્યું કે મારા મૃત્યુનો ઉછેર ક્યાં થાય છે. ઘણા પ્રશ્નોના ઉત્તર મનુષ્ય પાસે નથી હોતા. એના ઉત્તર કેવળ ઈશ્વર પાસે હોય છે. તો હું જ છું ઈશ્વર. હું જ છું ઈશ્વર. પછી તો તમને જાણ હોવી જોઈએ કે તમારા મૃત્યુનો ઉછેર ક્યાં થાય છે. એમ તો સત્યવાદી વસુદેવ શબ્દોથી રમે છે. નહીં, તને સત્યથી પરિચિત કરાવું છું. હું કોનું સત્ય સત્ય માનું? તમારું કે પેલી અષ્ટભુજાવાળી કન્યાનું? બંનેનું. બંને સત્ય કેવી રીતે હોઈ શકે? સત્ય સત્ય હોય છે કંસ. સત્ય જ્યારે તમારી સામે આવી જશે એના તેજથી તમારા નેત્રો બંધ થઈ જશે અને તમને જાણ થઈ જશે કે આ જ સત્ય છે. કંસ, હું પુનઃ કહું છું, સત્યને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. મનુષ્ય સ્વયંના જ્ઞાનના આધાર પર સત્ય જોઈ શકે છે, સમજી શકે છે. હું આજે પણ તમારા કક્ષમાં ઊભો છું. જે ઈચ્છું છું એ સર્વ જોઈ શકું છું. હું એ વિશે બોલી શકું છું એટલા માટે કારણ કે હું જોઈ શકું છું. પરંતુ આ કક્ષની બહાર શું ચાલે છે એ વિશે હું કંઈ નહીં બોલી શકું, કેમ કે એ હું જોઈ નથી શકતો અને બોલવું ઉચિત પણ નથી. અને યદિ હું બોલીશ તો એ સત્ય જ્ઞાનનો ખોટો દેખાડો હશે, કારણ કે સત્ય અને જ્ઞાન એકબીજાના પૂરક છે. સત્યના વિશે એ જ બોલી શકે છે જેને એનું જ્ઞાન હોય. અર્થાત તમે અધૂરું સત્ય જાણો છો. જેને તમે અધૂરું સત્ય સમજો છો, મારા અનુસાર એ પૂર્ણ સત્ય છે. તો પછી મને કહેતા કેમ નથી? એ સમયના જ્ઞાન અનુસાર દેવકીનું 8મું સંતાન એક કન્યા જ હતી. અસત્ય, સાવ અસત્ય. તમે મને ભ્રમિત કરવાની ચેષ્ટા કરી રહ્યા છો વસુદેવ. વારંવાર અસત્ય બોલીને તમે અસત્યને સત્યમાં બદલવા માંગો છો. હું આ વાત પર વિશ્વાસ ન કરી શકું વસુદેવ. શું તમને સ્વયં પર વિશ્વાસ છે કંસ? બોલ વસુદેવ, બોલ. દેવકીનું 8મું સંતાન ક્યાં છે? મારા અંતિમ શ્વાસ સુધી મારો આ જ ઉત્તર રહેશે કંસ. પ્રક્ષુબ્ધ! આજ્ઞા મહારાજ. આ વિશ્વાસઘાતીને કારાગૃહમાં નાખી દો. જાઓ! યશોદા! નંદ બેટા! યશોદા! પ્રણામ કાકી. પગે લાગુ કાકી. ભલું થાય તમારા બંનેનું. અને મારું કાકી? પહેલા તો મારું ભલું કર પુત્ર. શું થયું કાકી? આણે તો અમને હેરાન કરી મૂક્યા છે. સવારથી દૂધ જ નથી આપ્યું. અરે ધેનુ, કેમ કાકીને હેરાન કરે છે? વારંવાર દોરડું છોડાવી તમારા ઘર તરફ દોડે છે. મારા તો પગ દુખવા લાગ્યા આની પાછળ દોડી દોડીને. નાનકા, કાકીને કહો કે ધેનુ અહીંયા તમારી માટે આવવા માંગતી હતી. હવે તો આવી ગઈ છે. કાકી સર્વ કંઈ સમજી જશે. दौड़ दौड़ हर बार ही नंद के द्वारे आए, प्रभु के दर्शन के लिए
ઉત્સુકથી એક ગાય. નાનકા ધેનુ આવી ગઈ. ધેનુ કાકીને કેમ હેરાન કરે છે? કહે છે તમને મળવા માંગતી હતી. प्रभु रूप पहचानती प्रभु भक्त है गाय. सबसे पहले कृष्ण को दूध पिलाना चाहे. કહે છે તમને દૂધ પીવડાવવા માંગુ છું. એમ તો એટલા માટે સવારથી કાકીને હેરાન કરી રહી છે. દૂધ નથી દેતી એમને. કહે છે પહેલા મારો લાલો પછી કાકી. સાંભળો, એવું નથી લાગતું જાણે કૃષ્ણ અને ધેનુ વાતો કરે છે? ધેનુ પહેલા તો તું આવી નખરાળી નહોતી. સાંભળ્યું? કહે છે તમારાથી ઓછી છું. નાનકા એ તમને એનું દૂધ પીવડાવવા માંગે છે. પણ હું દૂધ કેવી રીતે પી શકું છું? જુઓ, એ તમારી ભક્ત છે, નારાજ થઈ જશે. તો આપ જ કોઈ યુક્તિ વિચારો ભાઈ. આ તો તમને ધમકી દઈ રહી છે નાનકા કે તમે એનું દૂધ ન પીધું તો એ અહીંયાથી જશે જ નહીં. એવું લાગે છે જાણે કૃષ્ણએ ધેનુને જવા માટે કહ્યું છે. હવે શું કરશો ભાઈ? હું સર્વ કંઈ જાણું છું નાનકા. તમે જ ધેનુને અહીંયા બોલાવી છે ને? ભક્તનો પુકાર તો સાંભળવો જ પડે ભાઈ. નારાયણ નારાયણ. नारद संग आसमान में આપ તો ભક્ત વત્સલ છો પ્રભુ. मुस्कान. धन्य प्रभु पशु प्रेम है लीला बरनी न जाए. હું સુમતીને કહું છું. સુમતી! કાકીને કહી દો સુમતી કે જ્યાં સુધી ધેનુ લાલાને દૂધ નહીં પીવરાવે એ ઘરે દૂધ નહીં આપે. કોણ બોલી રહ્યું છે? કોણ બોલી રહ્યું છે? આપે તો સુમતીને ડરાવી દીધી ભાઈ. આ અચાનક સુમતીને શું થયું? કોની સાથે વાત કરે છે સુમતી? હું કોઈની સાથે વાત નથી કરતી. કોઈ મારી સાથે વાત કરતું હતું. નંદ બેટા, જ્યારથી લાલાનો જન્મ થયો છે ને ત્યારથી અદ્ભુત ઘટનાઓ ઘટે છે. હું સત્ય કહું છું કાકી. કોઈએ મને કહ્યું કે જ્યાં સુધી ધેનુ લાલાને દૂધ નહીં પીવરાવે ત્યાં સુધી એ આપને દૂધ નહીં આપે. અરે, આ તો મેં વિચાર્યું જ નહીં. કાકી, તમે આની વાતનો વિશ્વાસ કરો છો? અરે, વિશ્વાસ કરવા વાળી જ વાત કરી છે સુમતીએ. ભક્ત પ્રથમ ભગવાનને અર્પણ કરે છે, પછી અન્યને. પણ કાકી, અહીંયા ભગવાન કોણ છે? અરે, તમારો પુત્ર નંદપુત્ર. હા, આમ પણ બાળકો ઈશ્વરનું જ તો રૂપ હોય છે. અરે, આ પુત્રો નિરાળા છે રોહિણી. શાંડલ્ય ઋષિએ પણ કહ્યું હતું ને, લાલો ઈશ્વરનું અવતાર છે. સુમતી, જાઓ લાલાને લઈને આવો અને ધેનુનું દૂધ પીવડાવો. હવે તો પ્રસન્ન છે ને ધેનુ? बाल रूप को गाय माँ ऐसे दूध पिलाए जैसे अपने दूध से कान्हा को नहलाए. ધેનુ હવે કાકીને હેરાન નહીં કરતી. આહાહા, પ્રભુ, યશોદા મૈયા કેટલા ભાગ્યશાળી છે. સમસ્ત સંસારના વાસી આપને માં કહે છે અને આપને માં કહીને પુકારે છે. અને અહીંયા તો આપ યશોદા મૈયાને માં કહીને પુકારો છો. નારાયણ નારાયણ.
ભાઈ, તારા પતિ વસુદેવની પ્રતીક્ષા કરે છે, પરંતુ એને તો મેં કારાગૃહમાં નાખી દીધો. હા, અને હું તને પણ કારાગૃહમાં નાખી દઈશ યદિ તે મને એ ન કહ્યું કે તમારા બંનેનું 8મું સંતાન ક્યાં છે. મને વિવશ નહીં કર બહેન કે હું તને પણ કારાગૃહમાં નાખી દઉં. અન્યથા મને સ્પષ્ટ કહી દો કે તમારા બંનેનું 8મું સંતાન પેલો કૃષ્ણ. કૃષ્ણ તો નંદ અને યશોદાનો પુત્ર છે ભાઈ. અતિ સુંદર, અતિ સુંદર. અર્થાત તું પણ વસુદેવના નાટકમાં વસુદેવનો સાથ દેવા લાગી છે. પરંતુ ક્યાં સુધી તું તારા 8મા સંતાનને મારાથી બચાવતી ફરી? એક ને એક દિવસ હું એને શોધી લઈશ અને પહોંચાડી દઈશ એના 6 ભાઈઓની પાસે યમલોક. કોઈ છે? અમારી વહાલી બહેનને પૂર્ણ આદર અને સન્માન સાથે કારાગૃહ લઈ જાઓ. આ એના પતિનો વિરહ સહન નથી કરી શકતી. ભાઈનો સ્વભાવ દયાળુ નથી, કઠોર છે, તેઓ દુષ્ટ છે. ભાઈને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આપણું 8મું સંતાન એક કન્યા હતી. એ ભ્રમિત થઈ ગયા છે. મને તો ભય છે યદિ એમને એ જાણ થઈ ગઈ કે બલરામ આપણો પુત્ર છે તો એને મારી ના નાખે. આપે એમને એમ કેમ ના કહી દીધું કે આપણું 8મું સંતાન એક કન્યા જ હતી? આપની વાતો પર તો એમને વિશ્વાસ હતો નહીં. હું કદાપી અસત્ય નથી બોલતો. યદિ હું કંસને સત્ય કહેત તો એને જાણ થઈ જાત કે આપણું 8મું સંતાન કન્યા નહીં પુત્ર છે. શું કહ્યું? કન્યા નહીં પુત્ર છે? હા, કૃષ્ણ. નંદ અને યશોદાનો કૃષ્ણ? વસુદેવ દેવકીનો કૃષ્ણ. આપણો 8મો પુત્ર જીવિત છે. કંસનું મૃત્યુ જીવિત છે. આકાશવાણી સત્ય હતી. એ અહંકારી અત્યાચારી કંસ, તમે અતિ ગર્વ સાથે તમારી બહેન અને બનેવીના સારથી તો બની ગયા છો, પરંતુ તમે એ નથી જાણતા કે તમારી બહેન દેવકી અને વાસુદેવનું સંતાન તમારા મૃત્યુનું કારણ બનશે. દેવકીનો 8મો પુત્ર તમારી મૃત્યુનું કારણ બનશે. પણ આ બધું થયું કેવી રીતે? સર્વ પરમેશ્વર પરમાત્માની લીલા છે. હું કૃતજ્ઞ થઈ ભગવાન, કૃતજ્ઞ થઈ. પ્રભુ, માતાએ કંઈ કહ્યા વગર જ સર્વ કંઈ કહી દીધું કે આપે એમના સ્ત્રીત્વનું, માતૃત્વનું ગૌરવ કર્યું છે. ગૌરવ તો પરમેશ્વરે પ્રાપ્ત કર્યું દેવર્ષિ. આજે એક માએ સાક્ષાત પરમેશ્વરને આશીર્વાદ આપ્યા છે, એટલે જ પરમેશ્વર સ્વયંને ભાગ્યશાળી માને છે. માના હૃદયમાંથી નીકળેલી આહથી પરમેશ્વર પણ ડરે છે, અને માના સાચા હૃદયમાંથી નીકળેલા આશીર્વાદ એને વરદાન લાગે છે. નારાયણ નારાયણ.
કૃષ્ણ બલરામ જુઓ યશોદા, બંને કેટલા શાંતિથી સૂતા છે. કૃષ્ણ ક્યાંય એવું તો નથી કે તમારી શાંતિમાં મોટું તોફાન છુપાયેલું છે? મૈયાએ જાણી લીધું કે તોફાન આવી રહ્યું છે. આવી રહ્યું છે નહીં ભાઈ, આવી ગયું છે. ભાઈ, આપણા મિત્રોની સેના આવી ગઈ. માલિની, બાળકો રડી કેમ રહ્યા છે? આ તો એક ચમત્કાર થયો છે. ચમત્કાર? હા, એક ઘરેથી બાળક રડવા લાગ્યું તો બધા બાળકો રડવા લાગ્યા. બાળકોને શાંત કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એ રડતા રહ્યા. એમણે રડવાનું બંધ જ ન કર્યું. અરે તો આને અહીંયા કેમ લાવ્યા છો? વૈદ્યજી પાસે લઈ જાઓ. કાકીએ એમને કહ્યું નંદરાયના ઘરે જાઓ. એમની ગાયે કૃષ્ણને જોઈને દૂધ દેવાનું શરૂ કરી દીધું. કદાચ કૃષ્ણને જોઈને આ બાળકો પણ ચૂપ થઈ જાય. નાનકા, આ સર્વ કંઈ તમે જ કર્યું છે. આ બધાને કેમ બોલાવ્યા તમે? આપ ક્રોધિત કેમ થાવ છો ભાઈ? મન થઈ ગયું મિત્રોને મળવાનું, એટલે બોલાવી લીધા અમને. કાકી તો કંઈ પણ કહી દે છે. હવે કૃષ્ણ પાસે આવીને આ બાળકો કેવી રીતે શાંત થઈ જશે? બાળકોને લાલા પાસે લઈ જાઓ, જોઈએ શું થાય છે. ચાલો આવો. सारे बालक को लिए नंद के घर में शायद कृष्णा देख के बालक चुप हो જોયું? ક્યાં શાંત થયા? રડે તો છે બધા. અરે આપ સૌ તરત આમને વૈદ્યજી પાસે લઈ જાઓ. हंस के देखा कृष्ण ने बालक दिए हंसा. કેમ છો મિત્રો? बाल रूप में देव यूं કહે છે અમે તરત મોટા થવા ઈચ્છે છીએ. કેમ? કહે છે તમારી પાસે આવવા માટે એમને બહુ જ રડવું પડે છે. ત્યારે જઈને માં લઈ આવી છે. કાકીએ સત્ય કહ્યું હતું. કૃષ્ણને જોઈને જ બાળકો રડવાનું ભૂલી ગયા. શું થયું નાનકા? ત્યાં જુઓ ભાઈ, પેલો મિત્ર પણ કંઈ કહેવા માંગે છે. આ પૂછી રહ્યા છે આપણે બોલતા ક્યારે શીખશું? રડવાનું શીખ્યા છો ને, તો બોલવાનું પણ શીખી જશો. આ કહે છે માખણની મટુકી ટીંગાય છે. નહીં નહીં, કોઈને પણ માખણ નહીં મળે. હવે તમે બધા જાઓ. હા હા, જવા દો એમને, નહીં તો માં ફરીથી મને માખણ ચોર કહેશે. મિત્રો, જ્યારે આપણે મોટા થઈ જશું ત્યારે હું તમને ગોકુળના દરેક ઘરનું માખણ ખવડાવીશ. અને માખણ ચોરવાનો આરંભ આ જ ઘરેથી થશે, મારા સ્વયંના ઘરેથી. હવે પાછા ક્યારે આવશો? નાનકા, આ કહી રહ્યો છે એ સૌ અહીંયા જ તમારી પાસે રહેવા માંગે છે અને શીઘ્ર જ મોટા થવા માંગે છે, માખણ ખાવા માટે.
માં હું હા માતા. તું મારો પુત્ર છે? હા માં. આપે મને ઓળખ્યો નહીં? હું કૃષ્ણ છું. કૃષ્ણ? મારો કૃષ્ણ? દેવકી, શું થયું? કૃષ્ણે મને માં કહીને પોકારી. કૃષ્ણએ? ક્યાં છે કૃષ્ણ? એ ત્યાં બહાર. કિંતુ તમે બહાર કઈ રીતે ગયા? હું બહાર ગઈ હતી. દ્વાર તો બંધ છે. નહીં, દ્વાર ઉઘાડા છે. હું દેખાડું છું. દેવકી! દ્વાર ઉઘાડા છે. દેવકી! દ્વાર. દેવકી! ત્યાં કોઈ ઊભું છે. જુઓ. ભાઈ. કંસ? હું તમને બંનેને મળવા આવતો હતો. એકાએક મેં દેવકીની ચીસ સાંભળી. બહેન, એ ચીસ હતી કે પોકાર? કૃષ્ણ પોકાર્યો હતો ને તે? હા? નહીં કંસ, દેવકીએ કોઈને નથી પોકાર્યા. તમને કોઈ ભ્રમ થયો છે. સંભવ છે એ મારો ભ્રમ હોય. તમે સત્ય કહો છો. એટલા માટે જ તો અહીંયા આવ્યો છું. મારો ભ્રમ મટાડવા. મેં તારો ખોળો સૂનો કર્યો છે. હું કૃષ્ણને લાવીને તારા ખોળામાં મૂકી દઈશ. પછી તારા ખોળામાંથી એને ઝૂંટવી લઈશ. હા, જે પ્રકારે મેં તારા 6 સંતાનને માર્યા છે, ઠીક એ જ પ્રકારે હું એને પણ મારી નાખીશ. કંસ, પ્રાયશ્ચિત કરવાના સ્થાને તમે વધુ એક પાપ કરો છો. આ પાપ નહીં હોય, આ અમરત્વ હશે. અમરત્વ. હું પરમેશ્વર બની જઈશ. પરમેશ્વર. તમે બંને ભલે ગમે તેટલું સંતાડો તમારા 8મા સંતાનને, હું એને શોધીને અહીંયા જ તમારી સામે મારીશ. તમારી સામે. हंसते हंसते चढ़ रहा कंस भवन के बालक की हंसी गूंजते. કોણ હસે છે? उसको पड़ी કોણ છે ત્યાં? सुनाई
કોણ છે? रहे कंस को अपनाता। કોણ છે અહીંયા? મને શોધો છો ને? उठ कर देखे केशनी कंस कक्ष में नाहि, हो कर के बेचैन वो बालक ढूंढे जाए। भवन के एक भाग में कान्हा पड़े दिखाई, देख देख कर कंस को कान्हा जी मुस्काए। भाग भाग कर कंस को कान्हा रहे छकाए। मत का मारा कंस है पीछे दौड़े ઉભો રહે કૃષ્ણ! जाए, पीछे दौड़े આજે હું તને જીવિત નહીં છોડું. કૃષ્ણ, આજે તને મૃત્યુ દઈને હું અમરત્વને પ્રાપ્ત થઈ જઈશ. કૃષ્ણ, તે તારા મૃત્યુને બોલાવ્યું છે. કૃષ્ણ, મૃત્યુને! કૃષ્ણ, આંધળા પાટાની રમત બહુ થઈ ગઈ. મેં તને ઓળખી લીધો છે. હવે તારું મૃત્યુ મારા હાથે નિશ્ચિત છે. નિશ્ચિત છે તારું મૃત્યુ. નિશ્ચિત છે તારું મૃત્યુ મારા હાથે. મહારાજ, મહારાજ, છોડો મને! છોડો! મહારાજ, મારું મૃત્યુ! કૃષ્ણ! નાનકા, કંસ મામાને મળી આવ્યા, પણ કઈ કહ્યું નહીં કે કંસ મામા કેવા છે. બહુ જ ડરપોક છે. જુઓ ને બહેન, બંને કેટલા પ્રસન્ન દેખાય છે.
હા માલિશનો આનંદ લઈ રહ્યા છે. નહીં નહીં નાનકા, કંસ મામા તો મૃત્યુને સ્વયંના વશમાં કરવા માંગે છે. માત્ર વાતો જ છે. બસ મૃત્યુને જોતા વેત જ જીભ તાળવી છૂટી ગઈ. ખબર નહીં કઈ વાત પર પ્રસન્ન છે. પ્રસન્ન છે અને સદા આમ જ પ્રસન્ન રહે. નારાયણ નારાયણ. દેવર્ષિ, મૃત્યુનું આકર્ષણ માનવને જન્મથી જ હોય છે. એને એ જ્ઞાત નથી કે એના પ્રત્યેક પળ, પ્રત્યેક શ્વાસ, પ્રત્યેક ક્ષણ મૃત્યુની દિશામાં જઈ રહ્યા છે. ધીમે ધીમે મૃત્યુ માનવ પર પોતાની પકડ મજબૂત કરે છે. યુવા અવસ્થામાં માનવ ઉત્તેજિત થઈને પરમેશ્વરને પડકાર આપવાનું દુસ્સાહસ પણ કરે છે. પરંતુ જ્યારે એ ભાનમાં આવે છે ત્યારે એને જાણ થાય છે કે વૃદ્ધાવસ્થા બે હાથથી એનું સ્વાગત કરે છે. ત્યારે પહેલી વાર એનો આત્મવિશ્વાસ ડગમગાવા લાગે છે. પહેલી વાર એને મૃત્યુનો ભય લાગે છે. ત્યારે એને જાણ થઈ જાય છે કે મૃત્યુ પર વિજય મેળવવાનો એનો આ પ્રયાસ એને મૃત્યુની પાસે લઈ આવ્યો છે. કંસની પણ એ જ દશા છે દેવર્ષિ. મૃત્યુને માત આપવાના અવિચારથી જ એ મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગયો હતો. એને મૃત્યુનો સાક્ષાત્કાર પણ થયો દેવર્ષિ. પરંતુ અહંકારના કારણે એ દુરાચારી નમ્યો નહીં. હજુ એ એના મનમાં પરમાત્માને પડકાર આપવાનો વિચાર તાંડવ કરે છે. નારાયણ નારાયણ. ભાઈ, મૃત્યુનો સાક્ષાત્કાર થયો છતાંય કંસ મામા બદલાયા નહીં. હવે તેઓ આચાર્ય ગર્ગને ત્રસ્ત કરવા નીકળ્યા છે. હવે જે ઈચ્છા હોય કરી લે. એમના ભાગ્યનો સૂર્ય હવે અસ્ત થવાનો છે. जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण